એ પોતે ન રહેતા હોય ને ભાડે આપવામાં આવ્યા, અનૈતિક પ્રવૃત્તિઓ થાય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે। જંગલેશ્વરની અંદર મેગા ડિમોલેશન બાદ ગેરકાયદેસર દબાણો પર કોર્પોરેશનનું એક બુલડોઝર ફરી વળ્યું હતું। ભાડે આપેલા મકાનોમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વાત સરકાર જમીન પચાવી પાડનારા તત્વો સામે સમગ્ર રાજ્યની અંદર કામગીરી કરી રહી છે। 1400 કરતા પણ વધારે મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા હતા। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સમાચારોમાં આગળ વાત કરીએ। રાજકોટના જંગલેશ્વરના મેગા ડિમોલેશન મામલે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। જંગલેશ્વરની અંદર મેગા ડિમોલેશન બાદ ગેરકાયદેસર દબાણો પર કોર્પોરેશનનું એક બુલડોઝર ફરી વળ્યું હતું। કોર્પોરેશનના બુલડોઝરને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા કડક નિર્ણય લેવાયો હતો। ભાડે આપેલા મકાનોમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વાત જીતુ વાઘાણીએ કરી છે। જંગલેશ્વર વિસ્તારમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની વાત જીતુ વાઘાણીએ કરી છે। રાજકોટની જનતાની સુખાકારી અને શાંતિ માટે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। સરકાર જમીન પચાવી પાડનારા તત્વો સામે સમગ્ર રાજ્યની અંદર કામગીરી કરી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે જંગલેશ્વરના ડિમોલેશન કે જ્યાં 2 દિવસ એટલે કે 48 કલાક સુધી ચાલેલા મેગા ડિમોલેશનની કામગીરી અંતર્ગત 1400 કરતા પણ વધારે મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા હતા। લગભગ 80 વર્ષ કરતા પણ વધારે સમયથી ગેરકાયદેસર એ બાંધકામો ત્યાં રાખવામાં આવ્યા હતા। એ બાંધકામો ત્યાં તોડી પાડવામાં આવ્યા છે। સતત પહેલી 24 કલાકની અંદર લગભગ 900 કરતા પણ વધારે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। બીજા દિવસની કામગીરી અંતર્ગત જંગલેશ્વરની અંદર 3 માળ અને 4 માળ જેટલા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા, તેને પણ હટાવવામાં આવ્યા છે। જે જંગલેશ્વરના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં રાજકોટ જિલ્લા પોલીસની ટીમે પણ નિવેદન આપતા કહ્યું હતું કે અહીંયા કેટલાક અસામાજિક તત્વો પણ રહેતા હતા, જેની સામે પણ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। જંગલેશ્વરના મેગા ડિમોલેશનની અંદર લગભગ 2500 જેટલો પોલીસનો કાફલો સતત 2 દિવસ સુધી તૈનાત રાખવામાં આવ્યો હતો। 7 ઝોનની અંદર અલગ અલગ વિસ્તારની અંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી। દરેક વિસ્તારની અંદર આઈપીએસ અને આઈએસ કક્ષાના અધિકારીઓને મૂકવામાં આવ્યા હતા અને 48 કલાકની અંદર કામગીરી જે કરવામાં આવી, જે કામગીરી બાદ જંગલેશ્વરની અંદર એ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે આ કડક નિર્ણય જે છે તે લેવામાં આવ્યો હોવાની વાત રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। જો કે હજુ પણ આવનારા સમયની અંદર જંગલેશ્વર વિસ્તારની અંદર બુલડોઝર ચાલવાની કામગીરી પણ યથાવત જે છે તે રાખવામાં આવશે। હજુ પણ કેટલાક ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવનાર છે, પરંતુ તેની પહેલા જ આ 1400 મકાનો જે ડિમોલેશન કરવામાં આવ્યા તેને લઈને જીતુ વાઘાણીએ શું કહ્યું સાંભળો। આપ પણ જાણો છો, હું આપનો પણ આભાર માનું છું કે આપે પણ જંગલેશ્વરમાં જે પ્રકારે ડિમોલિશન થયું છે, સરકારી જમીનમાં જે રીતે દબાણો કરવામાં આવ્યા, કેટલાક મકાનો એ પોતે ન રહેતા હોય ને ભાડે આપવામાં આવ્યા, અનૈતિક પ્રવૃત્તિઓ થાય, અસામાજિક પ્રવૃત્તિઓ થાય, એવા અનેક પોલીસ સ્ટેશનના ચોપડે એ જંગલેશ્વરમાં ગુનાઓ નોંધાયેલા છે। આ જંગલેશ્વર, હું એમ કહું છું કે જંગલને ઉખાડવાનું કામ એ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હર્ષભાઈના નેતૃત્વની અંદર કોર્પોરેશનની ટીમ દ્વારા થયું છે। આ અટકવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે લોકોની સુખાકારીમાં નડતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે। આ જંગલેશ્વરનું જંગલ કાઢીને રાજકોટની જનતાને શાંતિ આપવાનું કામ એ કોર્પોરેશને કર્યું છે। રાજ્ય સરકારની ઈચ્છા શક્તિથી થયું છે, ત્યારે કોર્પોરેશનની ટીમને અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈને અને ભાઈ હર્ષભાઈને અભિનંદન આપું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।